ચલો ઉદાહરણ નંબર 3.9 એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. વર્તુળાકાર ખાંચ છે એની ત્રિજ્યા કેટલી છે? r બરાબર 12 સેન્ટીમીટર. બરાબર. તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. કેટલા? 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ, એટલે કે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો આપણે આવર્તકાળ આપણે શોધીએ ટી. તો શું આવશે એનો આવર્તકાળ? કે 100 ભાગ્યા 7. બરાબર. હવે આપણને પહેલા એવું કીધું છે કે જંતુની કોણીય ઝડપ શોધો. તો પહેલું જ આપણે જંતુની કોણીય ઝડપ, જંતુની કોણીય ઝડપ એટલે કે ઓમેગા થાય. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. તો 2 પાઈની વેલ્યુ 1, નીચે ટી છે, ટીની વેલ્યુ પુટ કરીએ તો 100/7 આવું થશે. ચાલો 7 7 કટ, 44 ડિવાઈડ બાય 100, તો 0.44 રેડિયન. હવે આપણને બીજું જુઓ શું કીધું છે, તથા રેખીય ઝડપ શોધો. કોણીય ઝડપ અને રેખીય ઝડપ બંને આપણે શોધવાનું છે. ચાલો તો રેખીય ઝડપ શોધીએ છે. અહીંયા રેખીય ઝડપ v બરાબર r ઓમેગા. ઓમેગા આપણને મળી ગયો છે 44, r આપણી જોડે છે 12. મલ્ટીપ્લાય કરશો એટલે 43 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર. અને થર્ડ બીમાં શું કીધું છે? જો શું પ્રવેગ સદિશ કે અચળ સદિશ છે? પ્રવેગ સદિશ કે અચળ સદિશ છે? તો જો વર્તુળમાં જંતુ પરિભ્રમણ કરે છે એમાં દરેક બિંદુ પર એની દિશા બદલાય છે. તો એની દિશાની, એના સ્પર્શક જે છે એ જ એની દિશા થઈ. બરાબર. તો પ્રવેગ વર્તુળના કેન્દ્ર તરફ હશે. બરાબર. પ્રવેગ ક્યાં છે? વર્તુળના કેન્દ્ર તરફ. અને સતત દિશા બદલાય છે એટલે પ્રવેગ અચળ સદિશ નથી. પ્રવેગ કેવો છે? પ્રવેગ અહીંયા અચળ હોય નહીં, કેમ કે અહીંયા બી આનું પ્રવેગ એ બાજુ દિશા છે એની, એ બાજુ છે, એ બાજુ છે, એટલે કે કોન્સ્ટન્ટ, કન્ટિન્યુ, અચળ એની દિશા બદલાયા કરે છે, પરંતુ તેનું માન અચળ રહેશે. ચાલો એટલે આપણે પ્રવેગ શોધીએ તો એ ઓમેગા સ્ક્વેર r આપણું જો સૂત્ર છે. ઓમેગા શું મળ્યું છે આપણને? 44. તો એનો સ્ક્વેર અને r તો આપણે જો 12 છે, મૂકી દો વેલ્યુ એટલે આપણો આન્સર મળી જશે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડનો સ્ક્વેર. ચલો આ તો આપણો આન્સર. જો જંતુ ફરે છે ખાંચામાં 12 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો આપણે કોણીય ઝડપ અને રેખીય ઝડપ બે શોધવાની છે અને એવું બતાવવાનું છે કે પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, એ આપણે સાબિત કરવાનું છે. અને છેલ્લે માન કેટલું હશે એ આપણે ફાઇન્ડ કરીએ.